પારડીના ઉમરસાડી માછીવાડ અને ઉમરસાડી દેસાઈવાડમાં છેલ્લા 2 વર્ષથી કાયમી ધોરણે તલાટી કમ મંત્રીની જગ્યા ન ભરવાને કારણે પંચાયત કચેરી ખાતે અરજદારોના કામો અટવાતા હોવાનું લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યું છે। ઉમરસાડી કાંઠા વિસ્તારમાં સાંજે પારડીના ધારાસભ્યના ગામમાં છેલ્લા 2 દિવસથી રામચંદ્રભાઈ ટંડેલ નિવૃત્ત તલાટી થયા બાદ અહીં આ દિન સુધી ઉમરસાડી માછીવાડા અને દેસાઈવાડ ગ્રામ પંચાયત કચેરી ખાતે હાલ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી ફરજ બજાવી રહ્યા છે, જેમાં હાલ ઉમરસાડી માછીવાડ ખાતે શીલાબેન કે જેઓ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેઓને અન્ય ગામોમાં પણ ફરજ બજાવવાની હોય, જેથી કરીને ઉમરસાડી માછીવાડ ખાતે માત્ર સપ્તાહમાં 1 જ દિવસ હાજરી આપતા હોવાનું માછીવાડ ગામના ઉપસરપંચ નાનુભાઈ ટંડેલે જણાવ્યું હતું। જ્યારે ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી શીતલબેન ટંડેલ તેમજ આ ઉપરાંત કોટલાવ ગ્રામ પંચાયતમાં હાલ ઇન્ચાર્જ તલાટી તરીકે શીલાબેન પટેલ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને વલસાડ જિલ્લાના હાલ અંદાજિત 70 જેટલી તલાટી કમ મંત્રીની જગ્યા ખાલી પડી છે અને જે સરકારમાં નવી ભરતીમાં આવનાર દિવસોમાં ખાલી પડેલ જગ્યા ભરવામાં આવશે તેવું સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે। ટંડેલ નાનુભાઈ, શું સમસ્યા છે અહીંયા? તલાટીની કેટલા સમયથી સમસ્યા છે અહીંયા? અઠવાડિયામાં 2 દિવસ ફાળવેલા છે તલાટીને અને ચાર્જમાં છે તલાટી બેન શીલાબેન, અને એને અઠવાડિયામાં 2 દિવસ ફાળવેલા છે, પણ 2 દિવસમાંથી જનરલી 1 જ દિવસ એ લોકો આવે છે, બીજા દિવસ જે છે એ લોકોને તાલુકામાં મીટિંગ હોય કે એવું કંઈ કામના માટે ગુરુવારે એ લોકો આખા દિવસ રહેતા નથી। તો અહીંયા માછીવાડ પંચાયતની લગભગ 10,000ની વસ્તી છે, માછી લોકોની વસ્તી છે, કોળી પટેલ છે, ભંડારી છે, આદિવાસીઓ છે, તો એ બધાના કામો એટલા બધા રહે છે કે એક દિવસમાં આ બધા કામો નિપટાતા નથી અને ખરેખર અહીંયા કાયમી તલાટીની જરૂર છે। અમે અવારનવાર લાગતા વળગતા ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી છે, હજુ એનો કોઈ નિવેડો આવતો નથી અને અઠવાડિયામાં 1 દિવસ આ તલાટી। કેટલા સમયની સમસ્યા છે? છેલ્લા 2 વર્ષથી એક જ તલાટી, આ 1 જ દિવસ આવે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।